હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથી તુવેરની કઢી। તો અહીંયા મેં મેથીની તુવેર લઈ લીધી છે। અહીંયા લીધા છે લસણની કળી કટ કરી લીધી છે મેં। 2-3 આખા લીલા મરચાં લીધા છે। આદુની પેસ્ટ તૈયાર કરી લીધી છે। અહીંયા આપણે એક વાટકી દહીં લઈ લઈશું। 2 ચમચી આપણે લઈશું ચણાનો લોટ। એની અંદર આપણે નાખીશું અડધી ગ્લાસ પાણી અને આપણે એનું બેટર તૈયાર કરી લઈશું। તમારે જોઈએ એટલું પાણી તમે નાખી શકો છો। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। એક પેનમાં આપણે નાખીશું 2 ચમચા ઓઇલ। આપણે નાખીશું 1 ચમચી જીરું। અડધી ચમચી આપણે નાખવાની છે રાઈ। આખા મેથી દાણા નાખી દઈશું અંદર। અડધી ચમચી આપણે નાખીશું રેડ ચીલી ફ્લેક્સ। આપણે લસણની કળી અંદર નાખી દઈશું પહેલાં અને સાંતળીશું બરાબર। આખા લીલા મરચાં નાખી દેવાના છે અંદર। આપણે હિંગ નાખીશું અડધી ચમચી। આદુની પેસ્ટ નાખી દઈશું અંદર અને બરાબર મિક્સ કરીશું આ રીતે। આપણે કઢી પત્તા નાખી દઈશું અંદર। અડધી ચમચી આપણે હળદર નાખવાની છે અને બરાબર મિક્સ કરતા જવાનું છે। આપણે મેથી નાખી દઈશું અંદર અને તુવેરના દાણા નાખી દઈશું અંદર। બરાબર શેકી લઈશું આપણે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। અડધી ગ્લાસ આપણે પાણી નાખી દઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું। આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। આપણે દહીં ને બેસનનું તૈયાર કરેલું બેટર નાખી દઈશું અંદર અને બરાબર ઉકાળીશું। આ રીતે ઉકાળી લીધું છે મેં, તૈયાર છે, તમે જોઈ શકો છો। તો આપણે ગેસ બંધ કરી દઈશું। મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।